તો મિત્રો, જે ભૂમિ દિનેશભાઈ રાઠોડે સફળતા મેળવી છે, તો આજે એમના માતા પિતા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમની પાસેથી પણ આપણે જાણવાના પ્રયત્નો કરીએ કે એમની દીકરી ભૂમિએ જ્યારે સફળતા પ્રાપ્ત કરી નોરસેટની અંદર, ત્યારે માતા પિતા તરીકે આજે દિનેશભાઈ તમે કેવું ફીલ કરી રહ્યા છો? સૌ પ્રથમ તો જ્ઞાન લાઈવના સર્વે શિક્ષકગણનો નમસ્કાર અને આભાર. જ્ઞાન લાઈવમાંથી એટલું બધું જ્ઞાન પીસ્યું છે ને, જે શિક્ષકગણોએ, એ કંઈક એને કહેવા માટે શબ્દો જ નથી. એટલું બધું જ્ઞાન પીસ્યું. તમારી ભૂમિએ પણ સરસ મજાની તૈયારી અને કરી સાથે. ભૂમિકાની તો વાત જ છોડો, રાત દિવસ એટલી મહેનત કરી, જે સાહેબોએ કીધું એ પ્રમાણેની નોટ્સ બનાવી અને એ બધું એને એટલી તૈયારી કરી રાત દિવસ, જે આજે એનું પરિણામ એને મળી ગયું છે. અને એનો બધો શ્રેય જ્ઞાન લાઈવના દરેક શિક્ષકોને ખૂબ ખૂબ આભાર. મંજુલાબેન, માતા તરીકે આજે તમે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. માતા પિતાનો સંઘર્ષ એ બાળકના કારકિર્દી ઘડતરની અંદર અગત્યનું હોય છે. અને આજે તમારી દીકરીએ જ્યારે સમગ્ર ભારતની અંદર નામ રોશન કર્યું છે, અને અત્યારે હાલ તો કદાચ પરિસ્થિતિ અને માહોલ એવો પણ હશે કે તમારા ઘરે ઘણા બધા આવતા હશે, ભૂમિની સફળતા વિશે પૂછતા હશે, તો એના વિશે તમે જણાવશો? જ્ઞાન લાઈવ વિશે તો પહેલા તો જ્ઞાન લાઈવના બહુ જ પહેલા તો એને જે ક્લાસ એટેન્ડ કર્યા ને, એને સરસ રીતે ફોલોઅપ કર્યા, એની નોટ બનાવી અને એને રાત દિવસ મહેનત કરી. એની સાથે સાથે અમે માતા પિતા તરીકે એની પણ તકેદારી રાખી કે તું શું વાંચો, કેટલા ટાઈમ સુધી વાંચો. તો અમે પણ જાગતા રાત્રે 1 વાગ્યા સુધી વાંચતા હોય, એ ના ઊંઘે ત્યાં સુધી અમે બંને જાગતા હોય અને ઘડી ઘડી પૂછીએ. એનો કઈ જરૂર પડતી હોય તો એનો તરત મદદ પણ આપતા. અત્યારે અમને સફળતા મેળવી ભૂમિએ, ખૂબ ખૂબ અમને આનંદ થાય છે. અને તમારા પરિવારના સભ્યોને પણ કેવું? પરિવારના સભ્યોને, અમને, અમારા કુટુંબમાં બધાને જ ખૂબ આનંદ થાય. હાલ કેવો માહોલ છે? આમ ઘરમાં અવસર આવ્યો હોય એવો માહોલ છે? ખુશીનો આનંદ છે. પરિવારમાં બધાના ફોન આવતા ફોન હશે? આવતા, બધાના ફોન આવે છે કે તમે એક જ બેબી પણ બાબા તરીકે ઉજવી, છોકરા તરીકે, અને આટલું તમારા આગળ પહોંચી તો તમને છોકરાનો એમ કઈ અફસોસ નથી. એવી રીતના તમે એને રાખી શકો. અને અત્યારે એ રીતે એને પણ તૈયારી કરી અને એ રીતે આટલા પરિણામ પ્રાપ્ત કર્યું, તમને બહુ જ ખુશી. મંજુલાબેન, તમે વ્યવસાય આંગણવાડી સાથે જોડાયેલા છો, અને દિનેશભાઈ તમે કડિયા કામ કરો છો. મિત્રો, જોઈ શકાય અહીંયા આગળ કે માતા પિતાનો સંઘર્ષ કેટલો છે. એક દીકરીને ભણાવવાથી લઈ અને એક દીકરીને સંસ્કાર આપવા, અને ત્યાંથી લઈ અને એને પગભર કરવા સુધી. બરાબર, જ્યારે આપણા અમુક સમાજ વ્યવસ્થાની અંદર જ્યારે જોઈએ તો દીકરીઓને ભણાવતા નથી હોતા, અને એ સમયે દિનેશભાઈ અને મંજુલાબેન, તમને ખરેખર જ્ઞાન લાઈવના માધ્યમથી હું સલામ કરું છું કે તમે તમારી દીકરીને પગભર બનાવવા માટેના પ્રયત્નો કર્યા. ક્રિયા કામ કરવું અને સાથે આંગણવાડીમાં કાર્ય કરવું, અને દીકરીને પણ ધન્ય છે કે માતા પિતાના સ્વપ્નને તમે સાકાર કર્યું છે. તમે આ ખુશીના અવસરે શું સંદેશ આપવા માંગો છો ગુજરાતની અને ભારતની દીકરીઓને? દરેક મા બાપે હે ને દીકરીને ભણાવવી જોઈએ, અને આવા જો ક્લાસ ચાલતા હોય એનો લાભ લેવો જોઈએ. એ જ્ઞાન બહુ આગળ પણ તમને પહોંચાડશે અને તમારા મા બાપના સપના પૂરા કરશે, તથા તમારું જીવન પણ સુધરી જશે, તમારો કુટુંબનો પરિવાર પણ સુધરી જશે. મોદી સાહેબનું વિઝન છે એક દીકરી છે, એ 2 ખોડું જા, એક તો પિયરનું એક સાસરીનું. જો એને ભણાવીશું તો પિયરનું તો નામ રોશન થશે, પણ જ્યાં જશે ત્યાં છોકરી સાસરે જશે તો એના સાસરી પ્રશ્ને પણ એનું ઉજ્જવળ ભવિષ્ય થશે, એના બાળકોનું થશે, એના કુટુંબોનું થશે. ખૂબ સરસ મંજુલાબેન, દિનેશભાઈ, આપના ઉમદા વિચારો છે. મિત્રો, જોઈ શકો કે સંઘર્ષ ભલે એમનો બહુ જોરદાર રહ્યો છે, એટલા માટે તો આપણે કહીએ છીએ કે ભાઈ સંઘર્ષ હોય ત્યારબાદ સફળતા મળતી હોય છે. એટલે વિઘ્નો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જતો તેનો અંત આવે છે. વિઘ્નો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જતો તેનો અંત આવે છે. કુદરતનો ઘટનાક્રમ પણ સાક્ષી છે મિત્રો, કે પાનખર ઝીલી હોય ને એનો જ તો વસંત આવે છે. વસંત એમને નથી આવતો. અને આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે બેટી પઢાઓ બેટી બચાવો. તો આજે ખૂબ ખૂબ સરસ તમે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છો, અને જ્ઞાન લાઈવ પરિવારના આંગણે તમે આજે આવ્યા એ બદલ આપનો હાર્દિક આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બસ આ જ રીતે તમારી દીકરી આવનારા સમયની અંદર સફળતાઓ પ્રાપ્ત કરે.
તેવી શુભેચ્છાઓ સર. જય હિન્દ, જય હિન્દ. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.